नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदातार। भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वार्थ सूत्र एनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ અને સાથે આપણે પૂજ્યપાદ સ્વામીની તત્વાર્થ સૂત્રની સર્વોત્કૃષ્ટ ટીકા સર્વાર્થ સિદ્ધિ નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। રામજીભાઈએ બીજી અનેક ટીકાઓમાંથી જે સંકલન કર્યું છે એનો આધાર આપણે લઈ અને સ્વાધ્યાય કરીએ છીએ। તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે બીજી ગાથાનો સ્વાધ્યાય અત્યારે કરી રહ્યા છીએ અને બીજી ગાથાના સ્વાધ્યાયની અંદર એ નો વિસ્તાર જે કરવામાં આવ્યો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ જ્યારે પહેલી ગાથામાં કહેવામાં આવ્યું અને પછી બીજી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ। તો એમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ જ્યારે કહેવામાં આવ્યું તો એના સંબંધી પૂજ્યપાદ સ્વામીએ બહુ સ્પષ્ટતાઓ કરી। તત્વાર્થ નો અર્થ પણ કર્યો તત્વ અને એની તત્વની પાછળ ત્વ શબ્દ લગાડવાથી તત્વ થાય છે અને તત્વ એટલે ભાવ છે અને પછી અર્થ એટલે પદાર્થની જે વાત કરવામાં આવી એ અને પછી એના શ્રદ્ધાની વાત લીધી તો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ અને પછી દર્શનમાં દર્શી જે શબ્દ જે દર્શી જે ધાતુ છે એનો અર્થ શા માટે દર્શન એટલે શ્રદ્ધા કરવામાં આવ્યો એ વાત પણ એમણે સમજાવી। એટલે એ બધી વાતનો આપણે અભ્યાસ સારી રીતે કર્યો છે। માત્ર એમ તત્વાર્થ શ્રદ્ધાનમને બદલે તત્વાર્થને બદલે તત્વ શ્રદ્ધાનમ લઈએ કે અર્થ શ્રદ્ધાનમ લઈએ તો એને લીધે થઈને કેટલો અનર્થ થાય છે એ પણ આપણે સમજ્યા છીએ। હવે એમાં જ આગળ આપણે પહેલા લઈએ અને પછી બીજી બધી વાત જે છે તે ગુજરાતીમાં જે બીજો વિસ્તાર છે અનેક જે શાસ્ત્રો જે છે એની કેટલીક વાતો રામજીભાઈએ અહીંયા લીધી છે એ આપણે પછીથી લઈએ છીએ। તો જે મુખ્ય વાત એક કે બે બાકી જે છે આમાં એ આપણે પહેલા લઈએ છીએ। તો સર્વાર્થ સિદ્ધિની અંદર અહીંયા પારા નંબર 8 ઉપર આપણે વિશેષ અર્થ જે ફૂલચંદજી શાસ્ત્રીએ પંડિત ફૂલચંદજી શાસ્ત્રીએ જે કર્યો છે એમાં જે અગાઉ આચાર્ય ભગવાનની ટીકામાં જે વાત આવી એ આવી જાય છે એટલે વધારે આપણે નથી લેતા। ફક્ત અહીંયા એટલું લઈએ છીએ કે એમણે ચાર વાત કહી કે તત્વ और अर्थ शब्द के निरुक्त अर्थ का निर्देश करके तत्वार्थ शब्द कैसे निष्पन्न हुआ એટલે કે તત્વાર્થ શબ્દ કેવી રીતે થયો એની વાત કરી। તત્વ પછી દૃષ્ટિ ધાતુ का अर्थ એ શબ્દ લઈ અને પછી એમાં એનો અર્થ સિદ્ધાંત શા માટે કરવામાં આવ્યો એ શંકાનું સમાધાન પણ કરવામાં આવ્યું અને કેમ કે એનો અર્થ થાય છે આલોક થાય છે તો એની બદલે અહીંયા દર્શન જે અર્થ કરવામાં આવ્યો એ પણ સમજાવવામાં આવ્યું કેમ કે અનેક પ્રકારે બીજી જગ્યાએ જે છે તો એનો ઊંધો અર્થ કરવામાં આવે અને અનેક મતની અંદર અનેક જાતના એના અર્થ થઈ જાય એટલે એવું ન થાય એટલા માટે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ લેવામાં આવ્યું। અને ત્યાર પછી બીજી વાત એ લીધી કે तत्व और अर्थ इन दोनों पदों को स्वीकार करने से क्या लाभ है એ પણ વાત એમાં આવી કે બંનેને સ્વીકારવાથી શું સમજાય છે શું લાભ છે। અને ચોથું सम्यक दर्शन के कितने भेद है और उसका क्या स्वरूप है तो એની વાત જરાક આગળ કરશે તો એ ત્યાં આચાર્ય ભગવાને તો એ વાત એટલી લઈ લીધી છે આપણે કે સરાગ सम्यक दर्शन और वितराग सम्यक दर्शन ये बे बात त्या मूल टीका में लेवामां आवी। सम्यक दर्शन दो प्रकार का है, सराग सम्यक दर्शन और वितराग सम्यक दर्शन।
અને પછી આચાર્ય ભગવાને એમ લીધું ટીકામાં कि प्रशम संवेग अनुकंपा और आस्तिक्य आदि की अभिव्यक्ति लक्षण वाला सराग सम्यक दर्शन है और आत्मा की विशुद्धि मात्र वितराग सम्यक दर्शन है। પૂજ્યપાદ સ્વામીએ આ રીતે લીધું. એનું લક્ષણ જે બતાવવામાં આવ્યું, સામાન્ય રીતે આપણે સમ્યક દ્રષ્ટિ માટે એમ કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ કયા લક્ષણ દ્વારા ઓળખાય છે, તો એમાં આપણે 5 ની વાત કરીએ છીએ. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, એ 5 લક્ષણ દ્વારા સમ્યક દ્રષ્ટિ ઓળખાય છે. એમ આપણે ઘણી વાર વાત કરી છે, શિબિરમાં અને સ્વાધ્યાયમાં પણ વાત લીધી છે. એમાંથી અહીંયા 4 જે મુખ્ય છે એની વાત લીધી છે, જે અસ્થિપણે છે. એટલે કે છે કે પ્રશમ, સંવેગ, અનુકંપા और આસ્તિક્ય, આ 4 પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય. આ જે છે એ સહિત ની જયારે વાત લઈએ છીએ તો એ ભાવ જે છે એ તો શુભ ભાવ છે. એટલે એવા લક્ષણ જયારે કહેવામાં આવે તો એ સરાગ સમ્યક દર્શન થાય છે. प्रशम, संवेग, अनुकंपा और आस्तिक्य आदि की अभिव्यक्ति लक्षण वाला सराग सम्यक दर्शन है. तो પછી રાગ સહિતનું સમ્યક દર્શન એને સરાગ સમ્યક દર્શન કહેવાય. સમ્યક દર્શનની અંદર કોઈ રાગ હોતો નથી, કેમ કે સમ્યક દર્શન જે છે એ તો પોતાના શુદ્ધ સ્વરૂપની, વિશુદ્ધ સ્વરૂપની અનુભૂતિ માત્ર એવું સમ્યક દર્શન છે. એટલે જયારે સરાગ સમ્યક દર્શન કહ્યું ત્યારે આ શુભભાવ સાથે છે, તો એટલા માટે એને સરાગ કહ્યું છે. અને સમ્યક દર્શન તો હંમેશા વિતરાગ જ હોય છે. એટલે બીજી રીતે કહીએ તો જયારે વિતરાગતા પ્રગટ થઈ છે એ વખતે સમ્યક દર્શન, પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ છે, કેવળ જ્ઞાન થયું છે તો પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ છે ત્યારે પણ સમ્યક દર્શન છે. અને જયારે શરૂઆત ધર્મની થાય છે, ચોથું ગુણસ્થાન છે, ત્યારે સમ્યક દર્શન થાય છે. અને એમાં પણ જો તિર્યંચનું લઈએ તો પણ એને સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શન તો એ તિર્યંચનું હોય, મનુષ્યનું હોય, એમાં પણ મુનિનું હોય કે પછી ગંધર્વ ભગવાનનું હોય કે તીર્થંકર ભગવાનનું, બધાનું સમ્યક દર્શન તો સરખું છે. એટલે એ સમ્યક દર્શનની સાથે શું છે એ દર્શાવવા માટે સરાગ કે વિતરાગ સમ્યક દર્શન જેવા 2 ભેદ પાડવામાં આવે છે. સરાગ સમ્યક દર્શન હે શું કહે છે, આ 4 સહિતની જે વાત કહેવામાં આવે છે અને લક્ષણ કોઈક અપેક્ષાએ કહીએ છીએ તો એવી અભિવ્યક્તિ લક્ષણ वाला सराग सम्यक दर्शन છે. और आत्मा की विशुद्धि मात्र वितराग सम्यक दर्शन है. आत्मा की विशुद्धि मात्र वितराग सम्यक दर्शन है. આ વાત બહુ ટૂંકમાં આચાર્ય ભગવાને ટીકામાં લીધી, પૂજ્યપાદ સ્વામીએ ટીકામાં લીધી. અને એનો પણ ઉલ્લેખ અહીંયા પંડિતજીએ કર્યો છે. જે વાત લીધી કે सम्यक दर्शन के कितने भेद है और उनका क्या स्वरूप है. પ્રકૃત में यद्यपि तत्व सर्वनाम पद है, એ આપણે સમજી ગયા છે. એટલે એનો વિસ્તાર હવે અત્યારે આપણે નથી લેતા. અને પંડિતજીએ એનો ફરીથી વધારે વિસ્તાર કરીને એ સમજાવ્યું કે જો બીજી રીતે અન્યથા માનવામાં આવશે તો શું થશે, કોઈ પેલા બ્રહ્માને જ માનશે. આ બધી વાત આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં લીધી છે. તો હવે અહીંયા આગળ પંડિતજી કહે છે, ફૂલચંદજી શાસ્ત્રી કહે છે कि परमार्थ रूप का श्रद्धान करना सम्यक दर्शन है. यह इस सूत्र का तात्पर्य है. सम्यक दर्शन में दर्शन शब्द आया है, उसका एक अर्थ आलोक होता है. એની પણ આપણે સ્પષ્ટતા કરી, પણ છતાં પણ અહીંયા જે શ્રદ્ધાનો અર્થ શા માટે કરવામાં આવે એ પણ વાત આપણે લીધી. બરાબર છે. હવે કે છે કે तत्वार्थ विषय श्रद्धान भव्यों में भी किसी आसन भव्य के ही हो जाता है जो प्रकृत में उपयोगी है. तो यहाँ दर्शन का अर्थ आलोक न करके श्रद्धान किया है. ने आशय એટલો જ છે કે એમાં બતાવવું છે કે ભવ્ય જીવોને જ હોય છે સમ્યક દર્શન, અને એનો પુરુષાર્થ વિશેષ કરવામાં આવ્યો ત્યારે જ હોય છે. એટલે એ શબ્દનો જે દર્શી શબ્દ જે ધાતુ હતો એનો અર્થ આલોક ન કરતા એનો અર્થ જે દર્શન કરવામાં આવ્યો એનું એ કારણ થઈ. અને ત્યાં પણ એ જ વાત કરવામાં આવી કે ભવ્ય જીવોને આવું સમ્યક દર્શન હોય છે. અને એમાં કહે છે કે ऐसे निज आत्मा की अनुभूति ही सम्यक दर्शन है. અહીંયા કહે છે કે પ્રત્યેક આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ હોય. હવે જરાક આગળ વિસ્તાર લીધો છે એ આપણે લઈએ છીએ. પ્રત્યેક અહીંયાથી શરૂ કરીને આપણે લઈએ છીએ કે પ્રત્યેક આત્મા
प्रत्येक आत्मा स्वयं ज्ञान स्वरूप है, दरेक आत्मा ज्ञान स्वरूप है। अतः ज्ञानानुभूति ही आत्म अनुभूति है। ज्ञान रूपे आत्मानी अनुभूति जे छे, केम के अनुभूति ए ज्ञाननी पर्याय छे, એટલે કે જ્ઞાનાનુભૂતિ ही आत्म अनुभूति है और वही सम्यक दर्शन है। એટલે आत्म अनुभूति पूर्वक ज सम्यक दर्शन होय। આ વાત પૂજ્ય ગુરુદેવ આપણને જે કહે છે એ વાત અહીંયા પંડિતજીએ પણ, ફૂલચંદજી શાસ્ત્રીએ પણ એ જ રીતે લીધી છે। और वही सम्यक दर्शन, એને જ सम्यक दर्शन કહ્યું છે। બાકી કોઈ બીજી અન્ય પ્રકારે માન્યતા કરવી એ सम्यक दर्शन નથી। સીધી સરળ મૂળભૂત વાત તો એ છે કે આત્માની અનુભૂતિ છે તે જ सम्यक दर्शन છે અને એ જ ભાવ છે। આત્માનો જે ભાવ જે છે એ ભાવનું એવું અનુભવ સહિતનું શ્રદ્ધાન છે, એ सम्यक दर्शन કહ્યું। જેને જ્યારે આત્માના ભાવને જ્યારે જેમ છે તેમ અનુભવ સહિત જાણવામાં આવ્યો તો બાકી બીજા બધા પદાર્થો જે છે એમની શ્રદ્ધા सम्यक જ હોય છે। જ્યારે આત્માની શ્રદ્ધા सम्यक થઈ અનુભૂતિ પૂર્વક તો પછી બીજા 5 દ્રવ્યો, 6 દ્રવ્યમાં બાકીના 5 દ્રવ્ય જે છે એની પણ શ્રદ્ધા એને सम्यक હોય છે। એ વાત અહીંયા કહી દીધી અને પછી સરાગ सम्यक દર્શન અને વિતરાગ सम्यक દર્શનની વાત કરી છે અને એમાં જે હમણાં આપણે જે વાંચનમાં લીધું એ પ્રમાણે એ વાત પણ એમણે અહીંયા લીધી છે। પણ એ વ્યવહાર सम्यक દર્શન કહેવાય। સરાગ सम्यक દર્શનની સાથે જે એને લક્ષણ તરીકે કહેવામાં આવે તો એ વ્યવહાર सम्यक દર્શનની એ વાત થાય। તો અહીંયા બીજો જે વિસ્તાર આપ્યો છે એ બધો જ વિસ્તાર રામજીભાઈએ અંદર લીધો છે, એટલે આપણે વધારે એનો વિસ્તાર નહીં કરીએ, માત્ર વાંચનમાં લઈએ છીએ। इसलिए इस अपेक्षा व्यवहार से इन्हें भी सम्यक दर्शन कहा गया है। જે સરાગ सम्यक दर्शन ની વાત ને જે કરી તો અહીંયા એમ કહે છે कि एक सराग सम्यक दर्शन और दूसरा वितराग सम्यक दर्शन, तो प्रशम, संवेग, अनुकंपा और आस्तिक्य, ये 4 ऐसे चिन्ह है जो आत्म विशुद्धि रूप परमार्थ सम्यक दर्शन के ज्ञापक है, ये जणावनारा छे, ये द्वारा ख्याल में आवे छे। इसलिए इस अपेक्षा व्यवहार से इन्हें भी सम्यक दर्शन कहा गया है, किंतु इसे जो परमार्थ स्वरूप जानते हैं यह उनकी भूल है। आ 4 ने सम्यक दर्शन जे माने ए एनी भूल छे। परमार्थ सम्यक दर्शन नथी, ए 4 अथवा तो આપણે નિર્વેદ પણ સાથે લઈએ તો 5, એમ 5 જે લક્ષણ सम्यक દર્શનમાં કહેવામાં આવ્યા કે પરમાર્થ એવું सम्यक दर्शन નથી। सम्यक दर्शन तो आत्मानी अनुभूति पूर्वक જ છે। नियम यह है कि जितनी सम्यक दर्शन आदि स्वभाव पर्याय होती है, स्वभाव पर्याय सम्यक दर्शन आदि स्वभाव पर्याय होती है, वे मात्र स्वतः सिद्ध, पोतानी जाते ज सिद्ध छे, स्वयं सिद्ध छे। सम्यक दर्शन आदि स्वभाव पर्याय पोतानी जेवो पोतानुं स्वरूप छे एवा स्वरूपने अनुसरीने थतो जे भाव, ए स्वभाव पर्याय जे छे ए मात्र ए स्वतः सिद्ध छे अने ए अनादि अनंत कर्म से अनावृत होने के कारण अने कर्मनी उपाधि विना छे। आ जे आत्मानो भाव थयो ए कर्मनी उपाधि सहितनो भाव नथी। भले एने ए वखते कर्मना उदयो वर्तता होय पण ज्यारे एवुं सम्यक दर्शन थाय छे त्यारे एने ए कर्मनी साथे जोडाण नथी, एटले कर्मनी उपाधि विना आ सम्यक दर्शन होय छे। एम अहींया पंडितजीए लीधुं छे ए बराबर लीधुं छे। ए ज भाव पूज्यपाद स्वामीए पण अहींया प्रस्तुत कर्यो हतो, ए ज वात हमणे पण लीधी छे कि એટલા માટે કેવું છે सम्यक दर्शन, तो એનું વર્ણન કરતા કહે છે कि जितनी सम्यक दर्शन आदि स्वभाव पर्याय होती है वे मात्र स्वतः सिद्ध, अनादि अनंत अने कर्म से अनावृत होने के कारण नित्य उद्योत स्वरूप और विशद ज्योति व्यापक आत्मा का अपने उपयोग का अवलंबन लेने से ही उत्पन्न होती है। पोतानो जे आत्मा जे छे अनादि अनंत जे छे जेने कोई बीजू आवरण नथी एवा भगवान आत्मानो आलंबन लेवाथी एवी सम्यक दर्शननी पर्याय प्रकट थाय छे। इसलिए यहाँ कहे छे कि मूल में सम्यक दर्शन रूप स्वभाव पर्याय को आत्म विशुद्धि मात्र कहा है। એટલા માટે મૂળમાં सम्यक दर्शन रूप स्वभाव पर्याय ने आत्म विशुद्धि मात्र कह્યું છે। એ આત્મ વિશુદ્ધિ છે।
બીજી કોઈ રીતે આત્મવિશુદ્ધિ કહી શકાય નહીં. એટલે કે એમાંથી એ વાત સ્પષ્ટ નીકળે છે કે જ્યારે આત્માની અનુભૂતિ કરે છે ત્યારે જે પરિણામ થાય છે એ જ વિશુદ્ધ પરિણામ છે, એ જ વિશુદ્ધ પરિણામ છે. क्योंकि હવે આગળ એનું કારણ પણ સમજાવતા કહે છે કે क्योंकि यह मिथ्यात्व आदि कर्मों के उदय में न होकर उनके उपशम क्षय और क्षयोपशम के होने पर ही होता है. આ આત્મવિશુદ્ધિ જેને કહેવામાં આવી છે, જે શુદ્ધિની વૃદ્ધિ થાય છે, નિજરા થાય છે, એવા પરિણામ પોતાના જે છે, જે સ્વભાવને અનુસરીને થતા પરિણામ જે છે એ જ્યારે થાય છે તો એ કોઈ કર્મથી પ્રભાવિત થતા નથી, કોઈ વખતે કર્મના ઉદયો સાથે જોડાણ નથી. मिथ्यात्व आदि कर्मों के उदय में न होकर उनके उपशम क्षय और क्षयोपशम के होने पर ही होता है. એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મ, તો એમાં દર્શન મોહનીય કર્મનો એ વખતે જ્યારે આવા પરિણામ થાય છે સમ્યક્તોના, ત્યારે એનો ઉપશમ ક્ષય કે ક્ષયોપશમ હોય ત્યારે એવા પરિણામ થાય છે. બીજી રીતે કહીએ તો જ્યારે આવા પરિણામ થાય છે ત્યારે સામે એ મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ થઈ જાય, ક્ષય થઈ જાય, અથવા તો એનો ક્ષયોપશમ હોય. એ ન હોય એમ બને જ નહીં. એમ ન હોય કે એ વખતે પણ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય વર્તતો હોય, એમ ન હોય. સામાન્ય રીતે આપણે સમજવા માટે એમ કહીએ છીએ કે મિથ્યા દ્રષ્ટિ છે અનાદિનો, એને સમ્યક્ત્વ થાય છે તો એને મિથ્યાત્વ જે છે એનો ઉદય હતો, પણ જે વખતે સમ્યક દર્શન થાય છે એ વખતે એનો ઉપયોગ સ્વ તરફ વળે છે ત્યારે જે દર્શન મોહનીય કર્મનો જે ઉદય હતો એની કોઈ અસર આવતી નથી, એ ઉપશમ થઈ જાય છે. ઉપશમ થવું એટલે એની કોઈ અસર પડવી નહીં, ઉપશમી જવું, અથવા તો એનો ક્ષય થઈ જાય છે અને પછી એ નથી તો પછી ક્ષયોપશમ રહે છે, જેને વેદક સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. પહેલા જે છે તે ઉપશમ થાય છે અને ત્યાર પછી તે મોટે ભાગે ક્ષયોપશમ હોય છે અને પછી ક્ષય કરે છે. તો इतना अवश्य है कि यह सम्यक दर्शन चौथे आदि गुण स्थानों में भी पाया जाता है. એટલે આ સ્પષ્ટતા એટલા માટે કરવાની જરૂર પડી પંડિતજીને કે કેટલાક લોકો એ માનતા નહોતા. દિગંબરની અંદર કેટલાક લોકો એવી વાત કરતા હતા કે ચોથા ગુણ સ્થાને સમ્યક દર્શન ન હોય, સમ્યક દર્શન મુનિને હોય, તો કે ના, એમ નથી. વિતરાગ સમ્યક દર્શન, સરાગ સમ્યક દર્શન, આ બધી વાતો જે કરતા અને પછી એમાં એમ વાત કરતા કે સમ્યક દર્શન જે એ મુનિને હોય એટલે ચોથું ગુણસ્થાન અવિરતી સમ્યક દ્રષ્ટિ જે છે એને ચારિત્ર નથી એમ કહેતા, અને સાથે સાથે કેટલાક એમ માને કે ના, સમ્યક દર્શન ત્યાં ન હોય કેટલાક એ મુનિ, તો એની એ વાતનું ખંડન કરીને કહે છે કે ના, મુનિ દશા ન હોય, ગ્રસ્ત દશા હોય તો પણ સમ્યક દર્શન હોય, અને એ ચોથું ગુણસ્થાન છે એ અવિરતી સમ્યક દર્શનનું ગુણસ્થાન છે. એટલે કે ચોથે આદિ ગુણસ્થાનો, એટલે ત્યાંથી શરૂ કરીને ઉપર બધા ગુણસ્થાનમાં સમ્યક દર્શન હોય છે અને એના સદભાવમાં સમ્યક દર્શન સહિત જ આખો મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે. એ પછી વાત કરી છે. अतः इसके सद्भावों में जो પર આશ્રિત પ્રસમ આદિ ભાવ હોતે, આ બીજા બધા ભાવ જે કહેવામાં આવ્યા એ બધા જે છે તે એ સૂચવે છે કે એને સમ્યક દર્શન છે, પણ એમાં તો એને શુભાવ છે, એ વાત અહીંયા કરવામાં આવી છે. એટલે એને સરાગ સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. રાગ આદિની અને એના અહીંયા અર્થ પણ કરવામાં આવે છે કે રાગ આદિની તીવ્રતા ન હોવી એ પ્રશમ ભાવ છે, એ શાંત ભાવ હોય છે. સમ્યક દ્રષ્ટિને એવો શાંત ભાવ હોય છે. એને આ જે કષાયો જે છે એની એને તીવ્રતા હોતી નથી, કેમ કે એને મુખ્ય અનંતાનુબંધી કષાયની પહેલી ચોકડી એને ગઈ છે, એટલા માટે એને એવી કષાયોની વાત હોતી નથી. એટલે જે બાકી રહેલા જે કષાય છે એને કારણે એને तीव्रता नहीं. એટલે राग आदि की तीव्रता का न होना एक प्रशम भाव છે. અને संसार से भीत रूप परिणाम का होना संवेग भाव है. संवेग भाव ની અંદર આપણે બીજી વાત પણ સાથે સમજીએ છીએ કે સંસાર થી ભીત રૂપ એટલે એની ભીતિ રૂપ જે ભાવ તો છે, પણ સાથે સાથે એને એ છે કે એનો ઉત્સાહ છે, ધર્મના ભાવમાં એનો ઉત્સાહ વર્તે છે, જે પ્રાપ્ત કર્યું છે એ. અને નિર્વેદમાં આપણે એમ લઈએ છીએ કે
કોઈ અધર્મના ભાવમાં જતો જ નથી. એટલે એ વાતને ગૌણ કરીને અહીંયા લેવામાં નથી આવી. માત્ર અહીંયા 4 જ લેવામાં આવ્યા છે. પ્રશમ લેવામાં આવ્યું છે, સંવેગ લેવામાં આવ્યું છે, અનુકંપા લેવામાં આવ્યું છે અને આસ્તિક્ય લેવામાં આવ્યું છે. તો એના પછી કહે છે, સંવેગ ભાવ પછી કહે છે કે સબ જીવો में दया भाव रखकर प्रवृत्ति करना अनुकंपा है और जीव आदि पदार्थ सत स्वरूप है. जीव आदि पदार्थ નું હોવું છે, સત છે. સત છે એટલે હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. લોક અનાદિ અનિધન है, इसका करता कोई नहीं है. આ લોકનો કોઈ કરતા નથી, અનાદિનું છે. બીજી વાત થઈ. ત્રીજી વાત, निमित्त नैमित्तिक भाव के रहते हुए भी अपने परिणाम स्वभाव के कारण सबका परिणमन स्वयं होता है. ત્રીજી વાત આ મહત્વની છે. નિમિત્તો હોય અને નિમિત્ત નૈમિત્તિક ભાવ હોવા છતાં પણ જે પરિણામ થાય છે એ તો સ્વતંત્ર થાય છે, પોતાના કારણે થાય છે. આ ત્રીજી વાત. અને કહે છે કે आगम और सदगुरु के उपदेश अनुसार ऐसी प्रांजल बुद्धि का होना એ આસ્તિક ભાવ. એટલે આ રીતે જે ભાવ જે છે એ બધાને આસ્તિક ભાવ કહેવામાં આવ્યો. અને એ આસ્તિક ભાવ સંબંધી ની વાત રામજીભાઈએ પણ લીધી છે. તો હવે આપણે ત્યાંથી લઈએ છીએ. તો એમાં બધો વિસ્તાર કર્યો છે. બીજા શાસ્ત્રમાંથી પણ વાત લીધી છે. તો પહેલા જે તત્વ વિશેની વાત કરી, તો તત્વ શબ્દનો મર્મ, ત્યાંથી આપણે આજે આગળ લઈએ છીએ. તત્વ શબ્દ નો અર્થ તત્પણું, તેપણું થાય છે. તત્ એ સર્વનામ છે, વ લગાડ્યો એટલે તત્વ થયો, એટલે એમાં ભાવની વાત આવે છે અને એ સમજ્યા છે. પણ અહીંયા એક વધારાની વાત લીધી છે કે દરેક વસ્તુને તત્વને સ્વરૂપથી તત્પણું અને પરરૂપથી અતત્પણું છે. આ સિદ્ધાંતની વાત છે. દરેક વસ્તુને તત્વને સ્વરૂપથી પોતાથી પોતાપણું છે, તત્પણું છે, પોતાથી તત્પણું છે ને પરથી અતત્પણું છે. દરેકને જે કઈ પદાર્થ જે છે, જે વસ્તુ જે છે એ પોતે પોતાથી છે પણ પરથી નથી. એટલે વસ્તુને તત્વને સ્વરૂપથી પોતાના રૂપથી તેપણું છે, પોતાના રૂપપણું છે, પણ પરથી એને અતત્પણું છે. એટલે પરરૂપપણું એને નથી. પરથી અતત્પણું અને સ્વથી તત્પણું છે. દરેક પદાર્થને એમ જ છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તત્પણું છે. અને જીવનું સ્વરૂપ કેવું છે તો કે ચેતન. તો ચેતનપણાથી જીવ છે, પણ બીજા અન્યના સ્વરૂપથી એને અતત્પણું છે. એટલે બીજા અન્ય જે જીવ સિવાય બીજા 5 દ્રવ્ય લઈએ તો એનાથી જીવને અતત્પણું છે. એ બધા જળ છે, તો જળથી એને અતત્પણું છે. તેપણું નથી એટલે અતત્પણું કહેવાય. જીવ વસ્તુ હોવાથી તેને પોતા સ્વરૂપથી તત્પણું છે અને પરના સ્વરૂપથી અતત્પણું છે. બીજાના સ્વરૂપથી એને હોવાપણું નથી. હું મારાથી છું પણ બીજાથી અન્યથી હું નથી. જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ એના જ્ઞાનનું જ્ઞેય છે. તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દન ભિન્ન છે. આ બીજી વાત લીધી છે અહીંયા. કેમ કે બીજા પદાર્થો જે છે, જીવ સિવાયના જે છે એ બધા એ ચેતન નથી, એમનામાં જ્ઞાન નથી, એમનો જ્ઞાન સ્વભાવ નથી, એ જાણતા નથી. જાણનાર તો જીવ એક જ છે. એટલે જીવ બીજા સર્વ પદાર્થથી એ રીતે જુદો છે, ભિન્ન છે. જીવ પોતાથી જ્ઞાન સ્વભાવી છે તો એવું એને તત્પણું છે. જીવ પોતાથી તત્ હોવાથી, તે પણ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે. હવે આ વાત અહીંયા સિદ્ધાંતમાંથી કાઢીને મૂકી છે ને ગુરુદેવે આ વાત સમજાવી છે કે ભાઈ જ્ઞાન સ્વભાવ આત્માનો છે તો એને જ્ઞાન પોતાથી થાય કે બીજાથી થાય. બહુ સહેલી સરળ દલીલ એમાં મૂકવામાં આવી. જીવ પોતાથી તત્ છે એટલે પોતાના જ્ઞાન સ્વભાવથી એ છે, તો એનો જ્ઞાન સ્વભાવ છે તો એનાથી એને જ્ઞાન થાય છે, પરથી જ્ઞાન થતું નથી. જીવ પરથી અતત હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહીં. એ જ વાતને આપણે એ રીતે પણ સમજ્યા છીએ કે જ્યારે એ જ્ઞાન કરે છે તો એ જ્ઞાન જેનું જ્ઞાન કરે છે, જે પદાર્થનું જ્ઞાન કરે છે, એમાં કંઈ પહોંચી જતો નથી.
એ પોતે પોતાનામાં રહી અને એનું જ્ઞાન કરે છે. એટલે ત્યાં અરીસાનું ઉદાહરણ આપવામાં આવે છે કે અરીસો જે છે એ સામે બિંબની અંદર ઘૂસતો નથી કે બિંબ અરીસામાં ઘૂસતું નથી. બિંબ અરીસાની સામે જુદું જ રહે છે અને છતાં અરીસામાં પ્રતિબિંબ પડે છે. એવી રીતે જે પદાર્થો જે છે એ બધા જે છે એ જ્ઞેયો છે અને એનું જ્ઞાન આ જ્ઞાન રૂપી અરીસામાં પડે છે. એટલે કોઈને એમ લાગે છે કે પેલો પદાર્થ છે માટે એને જ્ઞાન થાય છે, તો કે છે કે ના, એમ નથી. જ્ઞાન આનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે, માટે જ્ઞાન થાય છે. જ્ઞાન જીવને થાય છે તો પેલું સામે જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે એવું વસ્તુ સ્વરૂપ નથી. એ વાતને અહીંયા થોડીક સમજાવી છે. જીવ પરથી અતત હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહીં. ઘડાનું જ્ઞાન ઘડાના કારણે થાય છે, ઘડાના આધારે થાય છે, એમ મોટાભાગના જીવો એવું માને છે. જેને શાસ્ત્રનો પૂરો અભ્યાસ નથી એ એમ જ માને છે કે સામે ઘડો છે તો ઘડાનું જ્ઞાન થાય છે, અહીંયા સામે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરનું જ્ઞાન થાય છે. જે છે એનું જ્ઞાન થાય છે. એમ નથી, એમ નથી. અને એને ન સમજાતું હોય તો ત્યારે પહેલા સર્વજ્ઞ પરમાત્માને કઈ રીતે જ્ઞાન થાય છે એ દ્વારા સહેલાઈથી સમજી શકાય. સર્વજ્ઞ પરમાત્મા સર્વજ્ઞ છે, કેવળ જ્ઞાન થયું છે તો કેવળ જ્ઞાનમાં જગત આખાના બધા જ પદાર્થોની ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની ત્રણેય પર્યાયોને એક સાથે, અનંત પદાર્થોની બધી પર્યાયોને એક સાથે ભગવાન જાણે છે. ભવિષ્યકાળની પર્યાયને પણ, જે અત્યારે થઈ નથી એને પણ જાણે છે. તો એ ક્યાં સામે છે? હજી એવી પર્યાય થઈ જ નથી એને જાણે છે. ઋષભદેવ ભગવાનનું ઉદાહરણ યાદ કરીએ. ઋષભદેવ ભગવાનના વખતની અંદર જે મહાવીર સ્વામીનો જીવ જે છે એ ભરત મહારાજના પુત્ર હતા અને એને દીક્ષા લીધી હતી. પછી દીક્ષા ના પડી એટલે એ બહાર પછી ભગવાનની સાથે સાથે વિચરતા, પણ બહાર રહેતા, ભગવાનની સાથે ન રહેતા પોતે. અને પછી કોઈ કે ભગવાનના સમોસરણમાં પ્રશ્ન કર્યો કે આપના પછી એવા કોઈ તીર્થંકર બીજા કોઈ થશે? ત્યારે એનો ઉત્તર આવ્યો ત્યાં ભગવાનની દિવ્યધનીમાં કે આ બહાર બેઠો છે મરીચિત, તે 24મો તીર્થંકર થશે. હવે વિચાર કરો. અને 24મા તીર્થંકર એ મહાવીર સ્વામી ભગવાન થયા. એ ન તો 23માં થયા, 22માં થયા કે એની આગળ પાછળ પણ આગળ ન થયા, કે પછી આ 24માં ન થયા એમ પણ ન થયું. કેટલા વર્ષો પહેલાની વાત છે, કરોડો વર્ષ પહેલા જયારે આ વાત ઋષભદેવ ભગવાને કહી તો એને આપણે માનીએ છીએ. એનો અર્થ જ છે કે ભગવાનને તો જગત આખાના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયો એક સાથે સર્વજ્ઞ હોવાને કારણે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એટલે દેખાતી હતી. તો આવી સર્વજ્ઞતા જે છે તો એમાં એ વખતે તો એ પર્યાય હતી નહીં. મહાવીર સ્વામી ભગવાન તીર્થંકર હોય એવી પર્યાય હતી નહીં. અને કરોડો વર્ષ પહેલા જયારે એમને એ પર્યાય દેખાય છે તો એનો અર્થ એ થયો કે એ જ્ઞેય નથી છતાં એ એમના જ્ઞાનમાં ઝળકે છે. એટલે સામે જ્ઞેય હોવું જરૂરી નથી. જ્ઞાનનું પોતાનું સ્વતંત્ર પરિણમન છે. એ જ્ઞાન સ્વભાવ એમનો પૂરેપૂરો ખીલ્યો છે, આપણો ખીલ્યો નથી. એટલે આપણને એમ લાગે છે, પણ વાસ્તવમાં જ્ઞાન સ્વભાવ બધાનો એક જ રીતે કાર્ય કરે. કેમ કે જ્ઞાન એ ગુણ છે અને જ્ઞાન ગુણ જે છે એ દરેકને માટે એક સરખું જ કાર્ય કરે. દરેકનો જ્ઞાન ગુણ સરખો હોય. ઉઘાડની અપેક્ષા નથી. ઉઘાડ આપણને મતિશ્રુત જેટલો જ છે. ગણધર ભગવાનને મતિશ્રુત, અવધિ, મનોપર્યાય એ 4 જ્ઞાન જેટલો છે. અને પરમાત્માને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને કેવળ જ્ઞાન પૂર્ણ ઉઘાડ છે. એ ઉઘાડની અપેક્ષાથી વાત થઈ. પણ જ્ઞાન કેવી રીતે પરિણમે છે, જ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે, તો જ્ઞાન તો પરિણમે જ છે અને એને સામે જ્ઞેયની જરૂર હોતી નથી. અને એ વાત આપણે સર્વજ્ઞ દ્વારા સમજી શકીએ છીએ. એટલે આપણું જ્ઞાન પણ એ જ રીતે કાર્ય કરે છે. પણ ફેર ક્યાં પડે છે? છદ્મસ્ત અવસ્થાની અંદર એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે આપણને જેનું જ્ઞાન થાય છે તો એ જ્ઞેય સામે હોય છે. જ્ઞેય સામે હોય છે એટલે આપણે એમ માની લઈએ છીએ કે એ સામે ઘડો છે માટે મને ઘડાનું જ્ઞાન થયું. ઘડાનું જ્ઞાન ઘડાના આધારે થાય છે એમ કેટલાક જીવો માને છે, પણ તે ભૂલ છે. જ્ઞાન સ્વતંત્ર થાય છે. જ્ઞાનની પર્યાય સ્વતંત્ર થાય છે. જ્ઞાનનું પરિણમન થાય છે તો જ્ઞાનની દરેકે દરેક પર્યાય જે છે એ સ્વતંત્ર થાય છે. એને કોઈ પરની અપેક્ષા નથી. પરને કારણે થતી જ નથી. આ જ મોટી વાત છે, એને જ સમજવાનું છે. જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી તે જ્ઞાન પોતાથી તત છે, તે પણ છે એનું, અતત નથી અને પરથી અતત છે.
પરમાય પહોંચતું નથી. આ આત્મા પરમાં પહોંચતો નથી, પરમાં વ્યાપતો નથી, પરમાં પહોંચતો નથી, પરમાં વ્યાપતો નથી. પણ એનું જ્ઞાન સ્વભાવ જે છે તો એ જ્ઞાનમાં એ પર જે છે એ પ્રતિબિંબિત થાય છે. જીવને દરેક સમયે પોતાની લાયકાત અનુસાર જ્ઞાનની અવસ્થા થાય છે. પરજ્ઞેય સંબંધી પોતાનું જ્ઞાન થતી વખતે પરજ્ઞેય હાજર હોય છે. એ તો નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે, પણ તે પર વસ્તુથી જીવને જ્ઞાન થાય છે એમ નથી. અને જે એમ માને છે એને તત્વને માન્યું નથી, પોતાના આત્મતત્વને એને માન્યું જ નથી, પોતાના જ્ઞાન સ્વભાવને એને માન્યો જ નથી. જો ઘડાથી ઘડા સંબંધીનું જ્ઞાન થતું હોય તો, હવે એક વાત અહીંયા સરસ રીતે એક દલીલ બીજી મૂકી છે સમજવા માટે. રામજીભાઈએ બહુ સરસ દલીલ મૂકી છે કે જો ઘડાથી ઘડા સંબંધી નું જ્ઞાન થતું હોય તો અણસમજુ જીવ હોય તેની પાસે ઘડો હોય ત્યારે તેને એ ઘડાનું જ્ઞાન થવું જોઈએ, પણ તેમ થતું નથી. એને નથી ખબર પડતી કે આ ઘડો છે કે શું છે. બાળકને અથવા તો જેને કોઈ દિવસ ઘડો જોયો નથી એને કઈ ખ્યાલ નથી આવતો કે આ ઘડો છે. કોઈ જંગલમાંથી કોઈ માણસને એમેઝોનના જંગલમાંથી લાવ્યો હોય ને એને આ જોયું જ નથી તો એને કઈ ખબર નથી પડતી કે આ શું છે. એનાથી જ્ઞાન થતું હોય તો થઈ જવું જોઈએ. આ કોમ્પ્યુટરનું પણ એને જ્ઞાન થઈ જવું જોઈએ, કોમ્પ્યુટર જોતાની સાથે કે આ કોમ્પ્યુટર છે, પણ એને કાંઈ થતું નથી, ખબર નથી પડતી. એટલે વસ્તુથી પદાર્થથી જ્ઞાન નથી થતું. એ વાત અહીંયા એક સામાન્ય દલીલ દ્વારા સમજાવવામાં આવી છે. માટે જ્ઞાન પોતાથી થાય છે એમ સમજવું એટલે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ થાય છે. જીવને જો પરથી જ્ઞાન થાય, અહીંયા કહે છે કે જો જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્વ થઈ જાય. એ અતત્પણું રહે જ નહીં, પર સાથે તત્પણું તો એને રહે જ નહીં, પણ એવું કઈ બનતું નથી. દરેક પદાર્થ પોતે પોતાથી છે, પોતાનું અસ્તિત્વ ધરાવે છે, તે તત્ છે, અને પરથી એનું અતત્પણું છે. આ એક બીજી વાત આપણે સાથે અહીંયા લીધી છે. તત્વ અને તત્વની વાત આવી તો આપણે એક વાત મહત્વની હતી. હવે એના પછી સમ્યક દર્શનનું મહાત્મ્ય અહીંયા એમણે લીધું છે કે સમ્યક દર્શનનું મહાત્મ્ય શું. આપણે પૂજ્યપાદ સ્વામી ની ટીકાની અંદર પણ એ વાતને થોડીક સમજ્યા છીએ. વધારે વિસ્તાર અહીંયા લીધો છે એટલે આપણે ત્યાંથી નથી આપણે લીધું. અહીંયા કહે છે કે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ 5. બરાબર છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ 5. પહેલા 5 અણુવ્રત અથવા તો 5 મહાવ્રત. તો કે એ 5 એ જો મિથ્યા દર્શન સહિત હોય તો ગુણ થવાને બદલે એ સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવવા વાળા દોષને ઉત્પન્ન કરે છે. મિથ્યા દર્શન સહિત એટલે મિથ્યા માન્યતા સહિત આપણે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ હોય અને માન્યતા ખોટી હોય તો એને લીધે તો સંસાર જ રહે. કેમ સંસાર રહે? કેમ કે માન્યતા ખોટી છે એટલે જે વ્રત એને અંગીકાર કર્યા છે એમાં પણ એની ભૂલ છે, અને કાંઈક થોડોક શુભભાવ છે તો એટલે પુણ્યનો બંધ પડે છે, અને મિથ્યાત્વ છે એટલે પાપનો બંધ પણ સાથે પડે છે. એટલે ભ્રમણ તો અટકવાનું નથી. અને એમાં ઉદાહરણ એમ આપ્યું છે કે જેમ ઝેર સહિતના ઔષધથી લાભ થતો નથી તેમ મિથ્યાત્વ સહિત આ વ્રત હોય, અહિંસા આદિ જે વ્રત જે છે એ ખરેખર જીવને સંસાર, એનાથી સંસાર મટતો નથી, સંસાર રોગ મટતો નથી. મિથ્યાત્વ હોય ત્યાં નિશ્ચયથી ખરેખર તો અહિંસા આદિ હોતા જ નથી. સાચી વાત તો એ છે કે જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી સાચા વ્રત હોતા નથી. અણુવ્રત પણ સાચા કહેવાય નહીં, માત્ર શુભભાવ કહેવાય. અને એટલા માટે કૃપાળુદેવનું વચન યાદ રાખવા જેવું છે કે આત્મભ્રાંતિ સમરોગ નહીં. આત્મભ્રાંતિ, મિથ્યાત્વ, ખોટી માન્યતા, વિપરીત શ્રદ્ધા એના જેવો બીજો કોઈ રોગ નથી. અને એ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી જે કઈ વ્રત વગેરે કરવામાં આવે છે એનાથી સંસાર પરિત થતો નથી, એનાથી સંસાર રહિત દશા થઈ શકે નહીં. એટલે રામજીભાઈએ લખ્યું છે કે એ પદ ખાસ લક્ષ્મણ રાખવા લાયક છે. અનાદિકાળથી જીવને મિથ્યાત્વ દશા ચાલી આવતી હોવાથી જીવને સમ્યક દર્શન નથી. માટે પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા આચાર્ય ભગવાન વારંવાર ઉપદેશ કરે છે. સમ્યક દર્શન વિના જ્ઞાન, ચારિત્ર અને તપમાં સમ્યકપણું આવતું નથી.
સમ્યક દર્શન જ જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને તપનો આધાર છે. ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી જ થાય છે. સમ્યક દર્શન જ જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને તપનો આધાર છે. આંખોથી જેમ મોઢાને શોભા સુંદરતા પ્રાપ્ત થાય છે, તેમ સમ્યક દર્શનથી જ્ઞાન આદિકમાં સમ્યકપણું, શોભા સુંદરતા પ્રાપ્ત થાય છે. એના કરતા પણ એમ કહેવાય કે શોભા સુંદરતા કરતા પણ એ જ મૂળ કારણ છે. સમ્યક દર્શન ન હોય તો સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ક્યાંથી આવશે? કેમ કે એ તો એક જ પર્યાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તો એક જ પર્યાય છે. એક પર્યાયના 3 ભાગ છે. રત્નત્રય કહેવામાં આવ્યું છે. એ રત્ન જુદા પડતા જ નથી, એ જ મોક્ષ માર્ગ છે. અને અહીંયા આ સંબંધમાં બીજી શાસ્ત્રોની ગાથાઓને લઈ અને રામજીભાઈ સમ્યક દર્શનનું મહાત્મ સમજાવ્યું છે. જો રત્નકર્ણક શ્રાવક આચારની ગાથા લીધી છે 34મી. હમણાં જ આપણે રત્નકર્ણક શ્રાવક આચારનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. તો એનો અર્થ અહીંયા લઈએ છીએ, સમ્યક દર્શન સમાન આ જીવને 3 કાળ 3 લોકમાં બીજું કોઈ કલ્યાણ નથી, અને મિથ્યાત્વ સમાન 3 કાળ 3 લોકમાં બીજું કોઈ અકલ્યાણ નથી. ભાવાર્થમાં એમ કે છે કે અનંત કાળ વીતી ગયો, એક સમય વર્તમાન ચાલે છે, એટલે કે એક વર્તમાન એક સમય, અનંત જે કાળ વીતી ગયો એ ભૂતકાળ, અને હવે ભવિષ્ય પણ અનંત કાળ આવશે. તો એ 3 કાળ, ભૂતકાળ, અનંતકાળ, વર્તમાન એક સમયનો અને ભવિષ્યકાળ અનંત, તો એ 3 કાળમાં અને 3 લોક, અધોલોક, મધ્યલોક અને ઉધ્વલોક, એ 3 લોકમાં જીવને સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર સમ્યક સમાન બીજું કોઈ નથી. કોઈ છે નહીં, થયું નથી, હોય નહીં, થશે નહીં. 3 લોકમાં રહેલા ઇન્દ્ર, અહમિન્દ્ર, ભુવેન્દ્ર, ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર કે તીર્થંકર ભગવાન વગેરે ચેતન અને બીજા મણિ, મંત્ર, ઔષધ વગેરે જળ દ્રવ્ય, એ કોઈ સમ્યક્ત્વ સમાન ઉપકાર કરનાર નથી. એટલે કે કોઈથી સમ્યક્ત્વ થઈ શકે નહીં. કોઈ બીજા આપણને સમ્યક્ત્વ કરાવી દે એવું વસ્તુનું સ્વરૂપ નથી. અને એમનો જે સમ્યક્ત્વનો જે ઉપકાર પોતાની ઉપર છે, એના જેવો ઉપકાર બીજા કોઈનો હોઈ શકે નહીં, એમ કહેવાનો આશય છે. વાસ્તવમાં તો સમ્યક્ત્વ તો પોતાનો ભાવ છે. એટલે એ જે ઉપકાર કહીએ કે જે પ્રાપ્તિ કહીએ, એ બધું પોતાનું પોતાને વિશે જ છે. સંપ્રદાય પ્રમાણે એ પોતે જ એને પ્રાપ્ત કરે છે. ફરી કહે છે કે અને આ જીવનું સૌથી મહાન અહિત ગુરુ જેવું મિથ્યાત્વ કરે છે, તેવું અહિત ગુરુ કરનાર કોઈ ચેતન કે અચેતન દ્રવ્ય 3 કાળમાં 3 લોકમાં છે નહીં, થયું નથી અને થશે નહીં. આપણું ભલું બુરું કરનારનો વિચાર આપણે જયારે કરીએ તો આપણું બુરું કોણ કરે, એમાં કોઈને એમ વિચાર નથી આવતો કે ભાઈ મારું ખરાબ થાય છે, ખરાબ કરનાર, બુરું કરનાર તો એકમાત્ર મિથ્યાત્વ જ છે, એવો વિચાર નથી આવતો. બધું જે કંઈ થઈ રહ્યું છે એ મિથ્યાત્વને કારણે થઈ રહ્યું છે. બીજી વ્યક્તિ, પર પદાર્થ, એ કોઈ કાંઈ મારું ભલું કે બુરું કાંઈ કરી શકતું જ નથી. મૂળ દ્રવ્યનો સિદ્ધાંતને પકડી રાખીએ તોય આ તો ખ્યાલ આવે કે બીજું દ્રવ્ય મારા પરિણામ કરે એવું તો છે જ નહીં. તો મારા પરિણામ જે થઈ રહ્યા છે એમાં મૂળ કારણ, દુઃખી થવાનું કારણ આ મિથ્યાત્વ જ છે. એ જ મોટામાં મોટું પાપ છે. એણે જ મારું 3 કાળથી બુરું કર્યું છે, અને એ મિથ્યાત્વને કોઈ દૂર કરી શકતું નથી. એ મિથ્યાત્વને હું પોતે જાતે જ દૂર કરી શકું, બીજો કોઈ માર્ગ નથી. કોઈની કૃપાથી મારું મિથ્યાત્વ જાય એવું વસ્તુ સ્વરૂપ નથી. આખો પુરુષાર્થ મારે જ કરવો પડે. સૌથી બુરું કરનાર મિથ્યાત્વ છે. તેથી મિથ્યાત્વને છોડવા માટે પરમ પુરુષાર્થ કરો. બધા જ મહાપુરુષોનો આ જ ઉપદેશ છે. સમસ્ત સંસારના દુઃખનું મૂળ કારણ મિથ્યાત્વ જ છે, અને સમસ્ત સંસારના દુઃખનો નાશ કરવા માટે શું કરવું? સમ્યક્ત્વ પ્રગટ કરવું. આત્મકલ્યાણ પ્રગટ કરનાર એ સમ્યક્ત્વ છે, માટે તે પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરવો, સમ્યક્ત્વ પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરવો. બીજી પણ આગળ અષ્ટપાઉડની ગાથાઓ લીધી છે, અને એમાં પણ વાત કરે છે કે વળી સમ્યક્ત્વ એ જ પ્રથમ કર્તવ્ય છે. એ સંબંધમાં શ્રી અષ્ટપાઉડમાં નીચે પ્રમાણે કહ્યું છે. અષ્ટપાઉડની અંદર મોક્ષ પાઉડની 86મી ગાથાથી શરૂ કરીને 3 ગાથાઓમાં
જે કહેવામાં આવ્યું છે અહીંયા લીધું છે કે શ્રાવકે પ્રથમ શું કરવું તે કહે છે એમ કરી અને મોક્ષ પાવડની 86મી ગાથા લીધી છે અને એના અર્થમાં અહીંયા કહે છે કે પ્રથમ તો શ્રાવકે સુનિર્મળ એટલે કે સારી રીતે નિર્મળ અને મેરુવત નિષ્કંપ, મેરુ નિષ્કંપ છે ને એટલે મેરુવત નિષ્કંપ, અચળ અને ચળ મલિન તથા અગાઢ દોષ રહિત, ચલિતતા પણ નહીં, મલિનતા પણ નહીં અને અગાઢ દોષ રહિત અત્યંત નિશ્ચળ એવા સમ્યક્ત્વને ગ્રહણ કરીને તેને સમ્યક્ત્વના વિષયભૂત એક રૂપ આત્માને ધ્યાનમાં ધ્યાવવું. શા માટે ધ્યાવવું? દુઃખના ક્ષય અર્થે ધ્યાવવું. દુઃખના ક્ષય માટે સમ્યક્ત્વને ધ્યાવવું. સમ્યક્ત્વને ધ્યાવવું એટલે સમ્યક્ત્વ પ્રગટ કરી અને એ ભાવે રહેવું. ભાવાર્થમાં કહે છે કે શ્રાવકે પહેલા તો નિરતિચાર નિશ્ચળ સમ્યક્ત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું કે જે સમ્યક્ત્વની ભાવનાથી ગૃહસ્થને ગૃહ કાર્ય સંબંધી આકુરતા, ક્ષોભ, દુઃખ હોય તે મટી જાય. સમ્યક દ્રષ્ટિને પછી ઘરના કાર્યો હોય કે બીજા કોઈ પણ કાર્ય હોય એ સંબંધી એને એવી આકુરતા, ક્ષોભ કે દુઃખ થતા નથી. એ જાણે છે કે જે પરિણામ થવા યોગ્ય છે તે જ થાય છે, એમાં કોઈ કાંઈ કરી શકતું નથી. એટલે શ્રદ્ધામાં તો એને એમ હોય છે ક્યારેક એ વિચલિત થતો દેખાય છતાં પણ એની શ્રદ્ધામાં એ ડગતો નથી. ગમે તે કાર્ય થતું હોય તો એમાં એને ધાર્યું હોય એ પ્રમાણે થાય જ એમ બને નહીં, એ વાત એ જાણે છે. કાર્ય જે થવાનું હોય તે જ થાય છે. આપણે ગમે તે ધારીએ, આપણે એ રીતે ધાર્યું હોય ને કાર્ય એ રીતે થાય એટલે આપણે એમ માનીએ કે મારી હોશિયારીથી થયું. વાસ્તવમાં કાર્ય એમ થવાનું જ હતું, એમાં મારી હોશિયારી કાંઈ હતી જ નહીં. કોઈની હોશિયારીથી કોઈ કાર્ય થતા જ નથી. કાર્યના બગડવા સુધરવામાં વસ્તુના સ્વરૂપનો વિચાર આવે ત્યારે દુઃખ મટી જાય. વસ્તુ શું છે? જેનું કાર્ય જે થઈ રહ્યું છે એ પૂતગલનો સ્કંદ જે છે તો એનું કાર્ય જે રીતે થવા યોગ્ય હશે તે રીતે થશે. એના પરમાણુ જે રીતે પરિણમવાના હશે એ રીતે પરિણમશે. એમાં આપણે એનું પરિણમન સુધારી શકીએ, બગાડી શકીએ એવું વસ્તુ સ્વરૂપ જ નથી. એવું આપણને દેખાય છે. નિમિત્તાધીન દ્રષ્ટિને કારણે આપણે કાંઈક કાર્ય કરીએ છીએ તો આપણને એમ લાગે છે કે એ મારી ભૂલને કારણે બગડ્યું અથવા તો બીજા કોઈની ભૂલને કારણે બગડ્યું, આવું આપણે માનીએ છીએ. પણ ખરેખર એ કાર્ય એ રીતે જ થવાનું હતું. એ પૂતગળ પરમાણુના સ્કંદનું એમ જ કાર્ય થવાનું હતું. કાર્ય કરીએ છીએ, રસોઈ કરે છે તો બેન રસોઈ કરે છે તો એ બેન કંઈક ઈચ્છતા નથી કે આ વસ્તુ બળી જાય, પણ બળી ગઈ. તો પછી એમાં દોષ કોનો હોય? બેનનો દોષ છે કે ના એ ત્યાં ઉભા ન રહ્યા માટે કે એમને કંઈક બરાબર ન કર્યું એટલે? ના, એમ પણ નથી. અથવા તો કોઈ વ્યક્તિ આવીને કંઈક ત્યાં કર્યું ડિસ્ટર્બન્સ એટલે થયું તો કે ના, એમ પણ નથી. એ પૂતગળ પરમાણુનું જે થવાનું હતું તે જ થયું છે, એમ જ થવાનું હતું. પછી નિમિત્ત તરીકે તમારે જેને લેવા હોય તેને લો, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. અને નિમિત્તની ઉપર દોષના ટોપલા ઢોળવા નહીં. નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત ઉપર દોષનો ટોપલો ઢોળવાની આપણને અનાદિની ટેવ પડી ગઈ છે. મિથ્યાત્વને કારણે આપણે નિમિત્તની ઉપર દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ અને એને લીધે દ્વેષ થાય છે અને એને લીધે કર્મનો બંધ પડે છે. જે થવાનું તે નિશ્ચિત હતું, એમાં કોઈ કાંઈ કરી શકે એમ હતું જ નહીં. સાક્ષાત એને તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ બદલી ન શકે, કોઈ બદલી શકે નહીં. કેમ કે પૂતગળ પરમાણુનું એ જ રીતે પરિણમન થવાનું હતું તે થાય છે. કોણ કોનું પરિણમન કરે? એટલે કાર્યના બગડવા સુધરવામાં વસ્તુના સ્વરૂપનો આ રીતે વિચાર કરવામાં આવે કે વસ્તુ શું છે તો કે પૂતગળનો સ્કંદ છે, તો પછી એ દુઃખ મટી જાય કે એનું કાર્ય એ રીતે થવા અયોગ્ય હતું માટે એમ થયું. એવી રીતે સામા જીવને જે કંઈ વિકલ્પ આવે, વિચાર આવે, જે બધું થઈ રહ્યું છે એ એનું છે. એ કંઈ કોઈકને કારણે થયું છે એમ નથી. અથવા તો કોઈકને એવો વિકલ્પ આવ્યો, વિચાર આવ્યો, એને ગાળ બોલી એટલે મને ક્રોધ થયો એમ નથી. ક્રોધ મને થયો એમાં મારો દોષ છે, પેલાનો દોષ નથી. આ બધી વાતને જ્યારે સમજીએ છીએ, સિદ્ધાંતને પકડી રાખીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ બદલે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરતું નથી, કરાવતું નથી, બદલતું નથી, તો બધી વાતમાં શાંતિ થઈ જાય છે.
કોઈને કારણે મારા પરિણામ બગડે એવું શા માટે હોય? એને વિકલ્પ આવ્યો, એને બહુ જોરશોરથી કહેવાનું મન થઈ ગયું, તો એને કાંઈક વાત કરી દીધી તો કરી દીધી. અને એ વખતે મને આમાં એવો વિકલ્પ આવે કે હું પણ એને કાંઈક સંભળાવી દઉં, પણ જરાક ધ્યાન રાખીએ, શાંતિ રાખીએ, મૌન રહીએ, તો તરત જ ખ્યાલ આવે કે આ તો એનો વિકલ્પ છે, અને એના વિકલ્પની સાથે એને જે ભાવ થયો અને જે પ્રમાણે એ કહે છે એ બધી વાત એના ભાવ એની પાસે. એથી મારે મારા ભાવ બદલવાની જરૂર નથી. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું એમ કહી અને બેસી રહીએ તો બેસી રહેવાય શાંત ચિત્તથી. આ કરી શકાય છે, એમાં કઈ અઘરી વસ્તુ નથી. સમ્યક દ્રષ્ટિ જ કરી શકે એમ નથી. જે મુમુક્ષુ છે, સાચો આત્માર્થી છે, એને પણ એ વાતને સમજવી જોઈએ કે મારા પરિણામ બદલશે. પેલો આ ગાળ બોલે એટલે મારે મારા પરિણામ બદલવાના, પેલો મારી નિંદા કરે એટલે મારે મારા પરિણામ બદલવાના? ભલે ને કરે, મારે શું કરે મારા પરિણામ બદલવા? હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. સમ્યક દ્રષ્ટિને તો એ વાત સહજ હોય છે, પણ આપણે પણ એવો પ્રયત્ન કરી શકીએ છીએ. કંઈ અઘરું નથી, થઈ શકે છે. સમ્યક દ્રષ્ટિને એવો વિચાર હોય છે કે સર્વજ્ઞે જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેમ નિરંતર પરિણમે છે અને તેમ થાય છે. એટલે એમાં કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ જીવ હોય, બધાના પરિણામ જે થવા યોગ્ય હોય તે થાય છે. તો એમાં આપણે નકામાના રાગ દ્વેષ કરવા નહીં, તેમાં ઈષ્ટ અનિષ્ટ માની અને સુખી દુઃખી થવું નહીં. એ બધું નકામું છે, નિષ્ફળ છે. ને આવા વિચારથી દુઃખ મટે અને તે પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. બરાબર છે, બધાને જે અનુભવમાં આવે એવું જ છે. તેથી સમ્યક્ત્વનું ધ્યાન કરવાનું કહ્યું છે. આ તો મૂળ ગાથાની વાત આપણે કરી રહ્યા છીએ. અહીંયા મોક્ષ પાવડની ગાથા 86 અષ્ટપાઉડમાં મોક્ષ પાવડની ગાથા 86 લીધી. એ પછીની પણ કેટલીક ગાથાઓ લીધી છે, આપણે આગળ લઈએ છીએ. અહીંયા સમ્યક્ત્વનું ધ્યાનનો મહિમા કરી અને મોક્ષ પાવડની ગાથા એના પછીની 87ની ગાથા લીધી છે. એનો અર્થ છે કે જે જીવ સમ્યક્ત્વને ધ્યાવે છે તે જીવ સમ્યક દ્રષ્ટિ છે. વળી તે સમ્યક સ્વરૂપ પરિણમતા દુષ્ટ જે 8 કર્મો તેનો ક્ષય થાય છે. સમ્યક સ્વરૂપ પરિણમતા 8 કર્મોનો ક્ષય થાય છે. પોતે સમ્યક રૂપે પરિણમે છે તો પોતાને નવા બંધ થતા નથી, એમ નિજરા થાય છે. નવા બંધ થતા નથી અને પૂર્વના બંધ જે છે એ તો એનો ઉદય આવે એટલે ખરી જાય છે, વિપાક નિજરા થાય છે. એટલે તો સમ્યક્ત્વનું ધ્યાન ધરવું એનો અર્થ અહીંયા તો લીધો છે. ભાવાર્થમાં કહે છે કે સમ્યક્ત્વનું ધ્યાન એવું છે કે જો પહેલા સમ્યક્ત્વ ન થયું હોય, તો પણ પોતાના સ્વરૂપને જાણી તેને ધ્યાવે કે મારું સ્વરૂપ તો આવું છે, તો તે સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે ને એનો જ નિર્ણય કરી અને એમાં જ એકાગ્રતાનો પ્રયત્ન કરે તો સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. વળી સમ્યક્ત્વ પ્રાપ્ત થયે જીવના પરિણામ એવા હોય છે કે સંસારના કારણરૂપ જે આ 8 કર્મોની પ્રકૃતિ છે, ઘાતી કર્મની 4 પ્રકૃતિ ને અઘાતી કર્મની 4 પ્રકૃતિ ને બધી મળીને કુલ 148 કર્મની પ્રકૃતિઓ છે. તો એ કર્મોને દુષ્ટ કહે છે. તો જે દુષ્ટ 8 કર્મો તેનો ક્ષય થાય છે. સંસારનું કારણ શું છે? સંસારનું કારણ આપણે મિથ્યાત્વ કહીએ છીએ. તો મિથ્યાત્વ એ તો જીવનો ભાવ છે, પણ એમાં નિમિત્ત કારણ તરીકે એ દર્શન મોહનીય કર્મ છે. 4 ઘાતી કર્મો જે છે એ સંસારનું કારણ છે. એ 4 ઘાતી કર્મોની 48 પ્રકૃતિઓ જે છે એના ઉદયો છે, એની સાથે જીવ જોડાય છે મિથ્યાત્વ સહિત. એ એમ જ પરિણમન કરે છે એટલે એને સંસાર ફળે છે. સમ્યક્ત્વ થતા જ કર્મની ગુણ શ્રેણી નિજરા થતી જાય છે અને અનુક્રમે મુનિ થાય ત્યારે ચારિત્ર અને શુક્લ ધ્યાન તેના સહકારી હોય ત્યારે સર્વ કર્મોનો નાશ થાય છે. આ આપણે જાણીએ છીએ કે સમ્યક્ત્વ પ્રગટ થયા પછી 4થું ગુણસ્થાનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. તે પછીથી 5મું ગુણસ્થાન, 6ઠું 7મું ગુણસ્થાન, પછી એ શ્રેણી ચડે છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આ બધી દશામાં એ સમ્યક્ત્વ સહિત જ આખો પુરુષાર્થ કરે છે. એ ચારિત્રનો આખો પુરુષાર્થ થાય છે, શુક્લ ધ્યાન થાય છે અને છેવટે કર્મોનો ક્ષય થાય છે. અને એ વાતને હવે સંક્ષેપમાં અહીંયા મોક્ષ પાવડની 88મી ગાથામાં લીધી છે. એમાં કહે છે કે શ્રી કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે મોક્ષ આ અષ્ટપાઉડ છે, કુંદકુંદાચાર્ય ભગવાનનું શાસ્ત્ર છે, આપણે જાણીએ છીએ.
તો એમાં મોક્ષ પાવડની 88મી ગાથામાં કહે છે કે ઘણું કહેવાથી શું સાધ્ય છે. આચાર્ય ભગવાન એમ કે છે 88મી ગાથામાં કે હવે ઘણું કહેવાથી શું સાધ્ય છે, બધું વર્ણન કર્યું તે પછીથી જે નર પ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થયા તથા ભવિષ્યમાં સિદ્ધ થશે તે સમ્યક્ત્વનું જ મહાત્મ્ય જાણો. જે સિદ્ધ થયા ભૂતકાળમાં જેટલા સિદ્ધ થયા એ સમ્યક્ત્વ ને કારણે સિદ્ધ થયા, એટલે સમ્યક્ત્વ પ્રગટ કરીને જ સિદ્ધ થયા છે. ભવિષ્યમાં પણ એમ જ થશે, વર્તમાનમાં પણ એમ જ થઈ રહ્યું છે. તો એ સમ્યક્ત્વનું મહાત્મ્ય જાણો એમ કરીને સમ્યક્ત્વનું મહાત્મ્ય અહીંયા જણાવ્યું. ભાવાર્થમાં કહે છે કે આ સમ્યક્ત્વનું એવું મહાત્મ્ય છે કે 8 કર્મોનો નાશ કરી જે ભૂતકાળમાં મુક્તિ પ્રાપ્ત થયા છે, સિદ્ધ થયા છે તથા ભવિષ્યમાં થશે તે આ સમ્યક્ત્વથી જ થયા છે અને થશે. તેથી આચાર્ય ભગવાન કહે છે, આચાર્ય દેવ કહે છે કે વિશેષ શું કહેવું, અમે કેટલું હવે કહીએ. સંક્ષેપમાં સમજો કે મુક્તિનું પ્રધાન કારણ આ સમ્યક્ત્વ જ છે. અને એમ ન જાણો કે ગૃહસ્થીઓને શું ધર્મ હોય. આ સમ્યક્ત્વ ધર્મ એવો છે કે જે સર્વ ધર્મના અંગને સફળ કરે છે. ધર્મની શરૂઆત આ સમ્યક્ત્વથી થાય છે. ગૃહસ્થ આશ્રમમાં સમ્યક્ત્વ થાય છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. સર્વ ધર્મના અંગને સફળ કરે છે. અને પછી 89મી ગાથામાં આગળ કહે છે, મોક્ષ પાવડની 89મી ગાથામાં આગળ કહે છે કે જે નિરંતર સમ્યક્ત્વ પાળે છે તે ધન્ય છે એમ કહે છે. એટલે એવા સમ્યક્ત્વ સહિત જે આચરણ કરે છે એને બધું બહુ હોતા નથી, એ ધન્ય છે. કે છે કે જે પુરુષને મુક્તિનું કરવા વાળું સમ્યક્ત્વ છે અને જે સમ્યક્ત્વને પ્રાવસ્થા વિશે પણ મલિન કર્યું નથી. અહીંયા સ્વપ્ન અવસ્થા વિશે હોવું જોઈએ. અને તે સમ્યક્ત્વને સ્વપ્ન અવસ્થા વિશે પણ મલિન કર્યું નથી, અતિચાર લગાવ્યો નથી. તે પુરુષ ધન્ય છે, તે જ મનુષ્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ સુરવીર છે અને તે જ પંડિત છે. પંડિતપણું કહો કે સુરવીરપણું કહો, બીજે ક્યાંય નથી. સમ્યક્ત્વ સહિત જે પ્રવર્તન કરે એને જ છે. સમ્યક્ત્વમાં કોઈ દોષ આવવા દેતો નથી, એ જ ખરો સુરવીર છે. ભાવાર્થમાં કહે છે કે લોકમાં કઈ દાન આદિ કરે તેને ધન્ય કહીએ છીએ, તથા વિવાહ યજ્ઞ આદિ કરે છે તેને કૃતાર્થ કહીએ છીએ. જાણે બધું પ્રાપ્ત થયું, કૃત્ય થયો એમ લોકમાં કહેવાય છે. યુદ્ધમાં પાછો ન ફરે તેને સુરવીર કહીએ, પાછો ન પડે. ઘણા શાસ્ત્રો ભણે તેને પંડિત કહીએ. આ બધું કથન માત્ર છે. મોક્ષનું કારણ જે સમ્યક્ત્વ તેને જે મલિન ન કરે તે ખરેખરો સુરવીર છે. તેને જે મલિન ન કરે, નિરઅતિચાર પાળે તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ સુરવીર છે અને તે જ પંડિત છે, તે જ મનુષ્ય છે. અને એ સમ્યક્ત્વ વિના મનુષ્ય પશુ સમાન છે. સમ્યક્ત્વ વિના મનુષ્ય પશુ સમાન છે. અને એવું સમ્યક્ત્વનું મહાત્મ્ય કહ્યું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સમ્યક દર્શનનું બળ અને સમ્યક દર્શનના ભેદ અને એ બધી વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.